શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવના હબ અને ગઢવ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે જરૂરિયાતમંદોને અન્ન કીટ વિતરણ કરાયું। વૈષ્ણવોના હૃદય સમ્રાટ વલ્લભ કુલભૂષણ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવ અંતર્ગત પૂ. શ્રી ડો વાગીશ કુમારજી મહારાજ શ્રી વૈષ્ણવના સાચા પ્રેરક માર્ગદર્શક કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂ સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં 61 જેટલા જરૂરિયાતમંદોને અન્નકીટ વિતરણ પૂ શ્રીઓના કર કમલો દ્વારા રોજિંદા વપરાશમાં આવતી ખાદ્ય સામગ્રી અન્ન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીએ વચનામૃત દ્વારા જણાવ્યું કે આજનો યુવાન આવતીકાલનો ભારતનો ભાગ્ય વિધાતા છે। ભારતની સંસ્કૃતિ સભ્યતા સંસ્કારના મૂલ્યોને સિંચવાની જવાબદારી ભવિષ્યમાં આવશે તે માટે બંને યુવરાજોના માર્ગદર્શન હેઠળ સુખધામના યુવાનો દ્વારા ખરેખર ગઈકાલના મેગા મેડિકલ કેમ્પ ગરબા મહોત્સવ અને ઠાકોરજીના પ્રભુના અલૌકિક મનોરથ દર્શન કરવામાં જે તનતોડ મહેનત કરી રહ્યા છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે અને ત્રણ અને જરૂરિયાતમંદોને શુભંભવતું કલ્યાણ અસ્તુ એમ આશીર્વાદ પ્રદાન કર્યા હતા। આવતીકાલે તારીખ 31 મેના રોજ કેવડા બાગ બેઠક મંદિર ખાતે પૂજ્યશ્રીના જન્મોત્સવ નિમિત્તે પ્રભુને સુવર્ણના પલ્લામાં નંદ મહોત્સવ, રાજભોગમાં ફૂલ મંડળી, ત્યારબાદ પૂજ્યશ્રીનો માર્કેન્ડય પૂજન, તુલાદાન, કેસર સ્નાન અને શયનમાં રાજ દરબારના અલૌકિક દર્શન યોજાનાર છે। વૈષ્ણવના હૃદયસ્થ પોતાના પ્રિય ગુરુ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજીને જન્મોત્સવ મંગલ વધાઈ આપવા માટે દેશ વિદેશના કાંકરોલી, મથુરા, ઉદયપુર, ભીલવાડા સહિત હજારોની સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહેનાર હોવાનું આયોજકો દ્વારા જાણવા મળે છે। આમ પૂજ્ય શ્રીની ષષ્ઠી પૂર્તિ સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને પ્રભુના અલૌકિક મનોરથ દર્શન સાથે ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી થશે। દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં સુખધામ એવં બેઠક મંદિર ખાતે પૂજ્ય પિતૃચરણની ષષ્ઠીપૂર્તિ મહોત્સવનું આયોજન થયો છે। એમાં વિવિધ સોશિયલ એક્ટિવિટીઝ અને ઠાકોરજીના વિવિધ મનોરથોથી ઠાકોરજીને બી લાડ લડાવવામાં આવી રહ્યું છે અને તૃતીય ગ્રહ જેવી રીતે પરાર્થ સેવા કરતો આવ્યો છે, જેવી રીતે જનકલ્યાણની, જન સહાયની જે પ્રવૃત્તિઓ કરતો આવી રહ્યો છે એના અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, અનાજની કીટ વિતરણ જેવી વિવિધ સોશિયલ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ થયો છે। હું એવી વૈષ્ણવ સમુદાયને અપીલ કરું છું કે પૂજ્ય પિતૃચરણને એવી જ રીતે આપની બધાની શુભકામનાઓ શ્રી અમનાષ્ટકના શ્રી સર્વોત્તમજીના માધ્યમથી શ્રી પ્રભુના ચરણોમાં સમર્પિત કરી પૂજ્ય પિતૃચરણને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય અને એવી જ રીતે તૃતીય ગ્રહ અને વૈષ્ણવ સમુદાયનો સૌહાર્દ આ એક દેશ વિદેશ સુધી એની સુગંધ પહોંચે અને શ્રી દ્વારકાધીશ પ્રભુ એવી જ કૃપા પિતૃચરણ ઉપર રાખે જેનાથી અમારા જેવા યંગસ્ટર્સનું કલ્યાણ થાય અને અમને માર્ગદર્શન પ્રાપ્ત થાય એ જ શુભકામના અને મંગલકામના